તમારા માધ્યમથી કહું છું કે મારા એ બે મોબાઈલ લઈ લેવામાં આવ્યા હતા. શા માટે લઈ લેવામાં આવ્યા હતા? એમાં એવું શું હતું? એમાં એવા કયા દ્રશ્યો કેપ્ચર થયા હતા કે તમારે મારું મોબાઈલ જપ્ત કરવો પડ્યો? મારા ગળામાં આઈ કાર્ડ હતું. એ વિડીયોમાં બધાએ લાઈવમાં જોયું હશે, તમામ મીડિયામાં, કે હું ગળામાંથી આઈ કાર્ડ બતાવતી હતી કે તમે જો મારા ગળામાં આઈ કાર્ડ પહેરેલું છે, છતાંય મને રોકવામાં આવી રહી છે. શા માટે? 3 દિવસ અને રાતથી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અમે ઊભા હતા, તો બધા જ જોઈ રહ્યા હતા. એ એક્સક્લુઝિવ, એ લાઈવ બધા જોતા હતા. એને ખબર છે કે બોટાદ માર્કેટ યાર્ડમાં કાજલ સુવા નામની કોઈ પત્રકાર છે જે સતત કવરેજ બતાવી રહી છે. શું પોલીસને નથી ખબર? શું મારો ચહેરો પોલીસે નહોતો જોયો? કેમ કે બધા માણસો ક્યારે પણ કોઈ પણ ઘટના બને તો શેમાં જોતા હોય? ન્યૂઝમાં જોતા હોય ને. તો પોલીસે પણ જોયું જ હશે કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાંથી કવરેજ કોનું આવી રહ્યું છે. કેમ કે બીજા મીડિયા તો મેં જોયા નહોતા. બીજા દિવસે હળદળમાં આવ્યા હતા, પણ તે દિવસે રાતે માર્કેટિંગ યાર્ડમાં કોઈ મીડિયા મેં નહોતું જોયું. એ પહેલા હોય તો મને નથી ખ્યાલ, પણ અમે જ્યારે પહોંચ્યા ત્યારે કોઈ મીડિયા ન હતું. તો સવાલ એ સીધો છે કે કંઈક હતું ને, એવું કંઈક તો હતું. ડિલીટ થયું એમાંથી? હા, ચોક્કસથી. ઓકે, ચોક્કસથી. તમારા મોબાઈલમાંથી વિડિયો ડિલીટ કરવામાં? હા, ચોક્કસથી કહું છું, તમારા માધ્યમથી સ્પષ્ટ રીતે કહું છું કે મારે એ બંને મોબાઈલમાંથી એ વિડીયો ડિલીટ કરીને પછી જ મને મારો મોબાઈલ આપવામાં આવ્યા છે.